હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. સ્વાધ્યાય 10.4 એટલે કે પ્રકરણ સ્વાધ્યાય, એમાં દાખલા નંબર 1. પરાવર્તકનો વ્યાસ 20 સેમી છે, તો AM બરાબર BM બરાબર 10 સેમી થાય, તથા ઊંડાઈ 5 સેમી છે, તથા વલય પરનું બિંદુ એટલે કે વલય પરનું બિંદુ 5, 10 છે. y² બરાબર 4AX, જ્યાં 5, 10 એ બિંદુઓ છે, તો y² એટલે કે 100 બરાબર 4A, 5A બરાબર 5 મળે, તથા નાભિના યામ 50 મળે. દાખલા નંબર 2. અહીં પરવલયની પહોળાઈ 5 મીટર છે, તથા ઊંચાઈ 10 મીટર છે. પરવલય પરનું બિંદુ 5/2 અને 10 છે, તો AB બરાબર 10 તથા BC બરાબર AC બરાબર 5/2, x² બરાબર 4AY પરથી 25/4 બરાબર 4A(10), તો A બરાબર 5/32 મળે. શિરોબિંદુ 2 મીટર ઊંચાઈએ વલય પરનું બિંદુ P એટલે કે x² બરાબર 4 × 5/32 × y. સમીકરણ 1 આપીએ તો k²/4 બરાબર 5/8 × 2, તો k² આપણો √5 મળે, k √5 મળે. દાખલા નંબર 3. અહીં AB બરાબર 30 મીટર તથા સૌથી મોટો તાર છે. સૌથી નાનો તાર 6 મીટરનો છે. AG બરાબર 30. અહીં બિંદુનું નામ F આપીએ, અહીં C આપીએ, આ બિંદુએ G કહીએ, તો AG બરાબર 30 - 6 એટલે કે 24 મીટર મળે. પરવલય પરનું બિંદુ 50, 24 છે, તો x² બરાબર 4AY પરથી તો x² બરાબર 4/625/24y મળે. સમીકરણ નંબર 1 આપીએ. કેન્દ્રથી 18 મીટર દૂર તારની લંબાઈ k છે, તો વલય પરનું બિંદુ P એટલે કે 18K મળે. સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 મૂકતા 18 × 18 બરાબર 625/6 × k એટલે કે k બરાબર 3.11, તો તારની લંબાઈ 6 + 3.11 એટલે કે 9.11 મીટર હોય. દાખલા નંબર 4. અહીં
AB બરાબર 8 મીટર, AO બરાબર BO બરાબર 4 મીટર. ઉપવલયનું સમીકરણ એટલે કે x² અપોન a² વત્તા y² અપોન b² બરાબર 1. A બરાબર 4, B બરાબર 2, તો x² અપોન 16 વત્તા y² અપોન 4 બરાબર 1 મળે. આ સમીકરણને 1 નંબર આપીએ તો એક છેડેથી 1.5 મીટર દૂર બિંદુ M 4 માઇનસ 1.5 એટલે કે 2.5 મીટર મળે. તો OM બરાબર 2.5 તથા P બિંદુએ વલય પડશે એટલે કે 2.5 એ થાય તો 6.25 અપોન 16 વત્તા k² અપોન 4 બરાબર 1, જે સમીકરણ 1 પરથી મળ્યું છે. તો k² અપોન 4 બરાબર 16 માઇનસ 6.25 અપોન 16, તો k આપણો 1.56 મળે. દાખલા નંબર 5. OA બરાબર A તથા OB બરાબર B એમના યામ બરાબર 9 પ્લસ 3A અપોન A પ્લસ 3 તથા 9 B પ્લસ 3 0 A પ્લસ 3. તો એમના યામ મળે 3A અપોન 12 તથા B બાય 4. x બરાબર 3A બાય 12 એટલે કે A બરાબર 12x બાય 3 તથા y બરાબર 9B બાય 12 એટલે કે B બરાબર 12y મળે, 12y બાય 9 મળે. a² પ્લસ b² બરાબર 144 એટલે કે 4x², 3 પ્લસ 4y નો હોલ સ્ક્વેર બરાબર 144. તો x² બરાબર 81 પ્લસ y² બાય 9 બરાબર 1 મળે. દાખલા નંબર 6. x² બરાબર 4ay સાથે સરખાવતા x² બરાબર 12y મળે. તો a બરાબર 3 મળે. નાભિલંબની લંબાઈ બરાબર 4 એટલે કે 12 મળે. નાભિના યામ 30. તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 AB ગુણ્યા OM એટલે કે 1/2 પ્લસ 12 ગુણ્યા 3 એટલે કે 18 ચોરસ એકમ મળે. દાખલા નંબર 7. અહીં SP પ્લસ SP બરાબર 2 આકૃતિ બનાવીએ. PS જે -4 0 તથા S ના બિંદુ છે 4 0 તથા P ના બિંદુ છે XY. તો 10 બરાબર 2A, તો A બરાબર 5 મળે. નાભી છે C બરાબર ±4, તો C² બરાબર A² માઇનસ B² એટલે કે B² બરાબર A² માઇનસ C² B બરાબર 9 મળે. તો x² અપોન 25 વત્તા y² અપોન 9 બરાબર 1 મળે. દાખલા નંબર 8. ત્રિકોણ OAB
સમબાજુ છે. આપણે ત્રિકોણ દોરીએ. ધારો કે આ સમબાજુ ત્રિકોણ છે. થીટા બરાબર 60, AO બરાબર OB બરાબર AB બરાબર L. તો ત્રિકોણ OMA બરાબર ખૂણો O છે એ 30 મળે. માં cos 13 બરાબર OM/L. તો √3L/2 બરાબર OM બરાબર x મળે. y² બરાબર 4ax પરથી L બરાબર 8a√3 મળે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા ચેપ્ટર સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.